હેલો ફ્રેન્ડ્સ, ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે. બાપાને આવવાની તૈયારી થઈ રહી છે, તો હવે આપણે એમના વેલકમ માટે એમના પ્રસાદની પણ તૈયારી કરી લઈએ. તો આજે આપણે બાપાના ફેવરેટ એવા મોતીચૂરના લાડુની રેસીપી તમારી સાથે શેર કરીશું. તો આપણે અહીંયા એક વાટકીનું માપ સેટ કરી લઈશું. અહીંયા આ વાટકીના માપથી આપણે 1.5 વાટકી બેસન લઈશું, જેને આપણે ચાળીને લઈશું. એક પરફેક્ટ માપ સાથે જો આપણે મોતીચૂરના લાડુ બનાવીશું તો મીઠાઈવાળા ત્યાં જે મળે છે એ રીતનો પરફેક્ટ ટેસ્ટ આવશે. હવે આપણે આને ચાળી લઈએ. આપણે બેસનને ચાળી લીધું છે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એક સરસ બેટર તૈયાર કરી લઈશું. પાણી એક સાથે નથી નાખવાનું, નહીં તો આપણા બેસનમાં લમ્સ પડી જશે. સરસ રીતે મિક્સ કરતા જઈશું. આ રીતનું આપણું બેટર તૈયાર થઈ જવું જોઈએ. તમે જોઈ શકો છો. આમાં બુંદીને આપણે કોઈ ચારા કે દૂધની થેલીની મદદથી નહીં, પણ આ રીતે હાથની મદદથી બુંદી પાડીશું, જેથી એકદમ સાઈઝમાં નાની નાની અને સરસ બનીને તૈયાર થશે. આપણી બુંદી સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે એને થાળીમાં નીકાળી લઈએ. હવે આપણી લાસ્ટ બુંદી ફ્રાય થાય છે ત્યાર સુધી આપણે ચાસણીની તૈયારી કરી લઈએ. 1.5 કપ બેસન લીધું છે, તો એની સામે 1 કપ ખાંડ અને 1 કપ પાણી ઉમેરીશું. મીઠાઈવાળાના દુકાન જેવા ટેસ્ટની સાથે એનો કલર પણ એવો જ આવવો જોઈએ, એટલે એમાં આપણે ઓરેન્જ ફૂડ કલર ઉમેરી દઈશું. આ ઓપ્શનલ છે. હવે આપણે આમાં થોડું ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું. આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે, પણ જેમાં આ મોટો ભાગ છે એને એકવાર મિક્સર જારમાં ઉમેરી અને પલ્સ મોડ ઉપર ક્રશ કરી લઈએ. આપણી ચાસણી બનીને તૈયાર છે. આમાં આપણે ચાસણી ખાલી ચીપચીપી થાય આ રીતની, એ રીતની બનાવવાની છે. આમાં કોઈ એકતાની ચાસણીની જરૂર નથી. હવે આપણે બુંદીને ક્રશ કરી લઈએ. આપણે બુંદીને સરસ દરદરી પીસી લીધેલી છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે ચાસણીમાં ઉમેરી દઈએ. આપણે બધી બુંદી ઉમેરી દીધી છે. જ્યાર સુધી ચાસણી એકદમ બુંદીમાં એબ્ઝોર્વ ના થઈ જાય ત્યાર સુધી આપણે ગેસની ફ્લેમ ઓન રાખી અને ચલાવતા જઈશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. ચાસણી આપણી સરસ બુંદીમાં એબ્ઝોર્વ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને બુંદીને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી થવા દઈએ. આ સમયે આપણે એમાં મગજતરીના બીજ છે એ ઉમેરી દઈશું. તમે આની જગ્યાએ કોઈ પણ ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધું સરસ મિક્સ કરી લઈએ એકવાર. તમે આ માપ સાથે જો બુંદીના મોતીચૂરના લાડુ બનાવશો તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. થોડુંક બેટર ઠંડુ થઈ ગયું છે. હવે થોડું થોડું લઈ આપણે એને લાડુનો શેપ આપી દઈશું. આ રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લઈએ. એકદમ આસાનીથી લાડુ વળી જશે. ફ્રેન્ડ્સ, મોતીચૂરના લાડુ બનીને તૈયાર છે.
તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.